રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો એકત્ર થયા હતા. નાના મવા રોડ પર ક્ષત્રિય યુવાનો એકત્ર થયા હતા. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરેલી પત્રકાર પરિષદમાં આપેલા નિવેદન સામે વિરોધ દર્શાવ્યો હતો. કાઠી ક્ષત્રિય યુવાનોએ કહ્યું હતું કે માત્ર 5 વ્યક્તિ ભાજપને ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય. કાઠી ક્ષત્રિય સમાજને વિશ્વાસમાં લીધા વિના આગેવાનોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ભાજપ કાર્યાલય ખાતે મુન્નાભાઈ વિછિયા, રામકુંવરભાઈ ખાચર અને રાજુભાઈ ધાધલ દ્વારા ભાજપને સમર્થન કરાયું હતું. મીટિંગ જે મળી છે ને સાહેબ, એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી અને અમારે એક અખિલ ભારતીય કાઠી સમાજનું નાનું એવું ગ્રુપ છે, એ એમના જે આગેવાનો હતો એમની જ મિટિંગ હતી. એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી. ના, એ અમારા આગેવાનો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે નહીં, એ એના ગ્રુપ પૂરતા ખાલી આગેવાનો છે. મિટિંગને કઈ રીતે જોવું સાહેબ, આમાં જોવા જેવું કંઈ લાગતું જ નથી. 5 જણાએ ભેગા થઈને મિટિંગ બોલાવી લીધી છે, નિર્ણય લઈ લીધો છે. પૂરેપૂરો યથાવત રાખશે અને રવિવારે કાઠી ક્ષત્રિય સમાજનું અને ગરાસિયા દરબારોનું બધાનું સાથે જે સંમેલન છે એમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના અમારી હાજરી હશે. આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નાનકડું એક સંગઠન હતું અને એમના જે હોદ્દેદારો હતા એમના દ્વારા જે ભાજપ પ્રેરિત છે ક્યાંક ને ક્યાંક, અને કોઈ ભાજપમાં જોઈન થવા માગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવેલ છે. અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ જે સંપૂર્ણ આ વાતને નકારે છે અને અમે હંમેશાને માટે ક્ષત્રિયો માફી બધી વસ્તુમાં આપતા આવ્યા છીએ. પણ આ બાબતમાં જ્યારે બહેનો દીકરીઓની વાત આવે, જ્યારે ક્ષત્રિયની અસ્મિતાની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માફી આપવાના જરા પણ મૂડમાં નથી. આ કોઈપણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ.